વડગામના મગરવાડામાં સુખડી ચડાવવાની પરંપરા છે। ફાગણ મહિનામાં હોળી પહેલા લોકો સુખડી ચડાવે છે। મણિભદ્ર વીર મહારાજના મંદિરે લોકોની ભીડ જામે છે। ઘરે બાળકનો જન્મ થાય તો લોકો બાધા રાખે છે। સુખડી ચડાવવાની બાધા પૂર્ણ કરવા ભાવિકો ઉમટી પડે છે। જન્મને અંદર એને બાળકના જન્મની ખુશી પ્રમાણે એ લોકો અહીંયા બધા વડા લઈને આવતા હોય અને રાતના 12 વાગ્યા સુધી પણ અહીંયા લોકો વડા લઈને આવે છે અને વડાએ દાદાને ચડાવે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે। લગભગ હું માનું છું ત્યાં સુધી મદ્રાસથી પણ લોકો આવતા મેં જોયા છે, બોમ્બેથી આવતા મેં જોયા છે અને વડગામ તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના તો બધાય આવતા હોય છે, પણ આખા ગુજરાતના અંદરથી સમગ્ર ગુજરાતમાંથી એ લોકો અહીંયા આવે છે અને વડાની દાદાને અહીંયા માનતા કરે છે। અને વિશેષતા એક આ પણ છે અમારે અહીંયા કે હમણાં હોળીના દિવસે અહીંયા ભૈરવ દાદાને અહીંયા અમારા રાજપૂત સમાજમાંથી આખી રોડ નીકળશે શોભાયાત્રા સાથે અહીંયા આવે છે અને તે દિવસે અહીંયા ભૈરવ દાદાને ત્યાં એના હાર ચડાવી અને એને પોતાની માનતા પૂરી કરતા હોય છે। એવી પણ દાદાની એક આ ભવ્ય આમ કહીએ આપણે કે એની દાદાની જે ભવ્યતા છે અને વિવિધતા છે એવું એક તેરું જોયું છે કે અહીંયા બધા જ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરી અને દાદાના આશીર્વાદ લેતા હોય છે। આજે આ હોળી પર્વ ઉપર વિશેષ કરીને વડાની સિઝન બહુ છે। આજે રવિવાર, શનિવાર, મંગળવાર એ દિવસની અંદર વિશેષ કરીને લોકો અહીંયા આવતા હોય છે। શનિવારની અંદર હોય છે, પછી મંગળવાર હોય છે, રવિવાર હોય છે, એ દાદાના અને વીરોનો વાર હોય છે। એની સામે લોકો અહીંયા વડા ચડાવી અને પોતાના